નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ધોરણ 12 ગણિતના 10મા ચેપ્ટરમાં જે છે છેલ્લે અંતઃગુણન આધારિત અલગ અલગ દાખલાઓ ગણ્યા હતા. બરાબર, અંતઃગુણન કઈ રીતે લઈ શકાય એના આધારે બીજા પણ પ્રશ્નો હતા. હવે આપણે આગળના દાખલા ઉપર જઈએ. બરાબર, ખાસ અંતઃગુણનવાળો જેટલો પણ વિભાગ છે, સૂત્રો વ્યવસ્થિત તૈયાર હોય તો દાખલા ગણવામાં વધુ સરળતા રહેશે. તો આપણે જોઈએ, સૌથી પહેલા ઉદાહરણ 15 છે. તો કે જો a સદિશ બરાબર 5i - j - 3k અને b સદિશ બરાબર i + 3j - 5k હોય તો દર્શાવો કે સદિશો a + b અને a - p પરસ્પર લંબ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા a સદિશ આપ્યો છે, b સદિશ આપ્યો છે. તમારે બે લંબ સદિશ કઈ રીતે દર્શાવી શકાય? તો કે a + b અને a - b નું અંતઃગુણન 0 બતાવવું પડે. લંબ સદિશ માટે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, તો કે a સદિશ * b સદિશ બરાબર 0 થતું હોય તો a સદિશ b સદિશને લંબ છે એમ કહી શકાય. તો અહીંયા આ બે સદિશનું અંતઃગુણન 0 બતાવવું પડશે. પણ સૌથી પહેલા a + b અને a - b મેળવવા પડે. એટલે આપણે પહેલા a સદિશ લખી નાખીએ, 5i - j - 3 કે b સદિશ જે છે લખીએ i + 3j - 5k. સૌથી પહેલા a + b મેળવી જેની આપણે જરૂર છે. એટલે 5i - j - 3k વત્તા i + 3j - 5k. હવે બેનો સરવાળો કરો, 5 ને 1 એટલે 6i - j + 3j + 2j -3k - 5k -8k સદિશ a + b મળી ગયા. હવે આપણે મેળવીએ a સદિશ - b સદિશ 5i - j - 3k - i + 3j - 5k. આપણે 5i અને 5i માંથી i બાદ થાય તો 4i - j માઈનસ આપશો -3j -4j -3k. અહીંયા માઈનસ આપશો માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે -3k + 5k એટલે 2k. અને a + b ને a - b આપણને મળી ગયા. હવે લખશું આપણે a + b અને a - b લંબ હોવા માટે આપણે શરત જે છે જોવી પડશે. તો કે a + b અને a - b જે છે એનું અંતઃગુણન આપણે લેવું પડશે. વિદ્યાર્થી મિત્રો, અંતઃગુણન લેશું એટલે a + b આપણને ખબર છે 6i + 2j - 8k ઇન્ટુ a - b એટલે 4i - 4j + 2k. બરાબર. હવે આપણે બેનો ગુણાકાર કરીશું. 6 નો ગુણાકાર 4 સાથે એટલે 24, 2 નો ગુણાકાર -4 એટલે -8, -8 નો ગુણાકાર 2 સાથે એટલે -16. સાદુરૂપ આપશો 24, અહીંયા 24 -8 -16 -24 એટલે 0. બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે a સદિશ + b સદિશ ઇન્ટુ a સદિશ - b સદિશ શૂન્ય થવાથી, બરાબર, શૂન્ય થવાથી શું થાય? તો કે a + b અને a સદિશ - b સદિશ પરસ્પર લંબ છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો ગણવો પડે. નેક્સ્ટ જોઈએ આપણે હવે સ્વાધ્યાય 10.3 માં 11મો દાખલો જોઈએ આપણે. તો કે કોઈ પણ બે શૂન્યેતર સદિશો a અને b માટે દર્શાવો કે
દર્શાવો કે a સદિશ નો માનાંક b સદિશ માઇનસ b સદિશ નો માનાંક સાથે a સદિશ ને એ આ એક સદિશ આપ્યો છે a સદિશ નો માનાંક b માઇનસ b સદિશ નો માનાંક a એ કોને લંબ છે તો કે a સદિશ નો માનાંક b સદિશ માઇનસ b સદિશ નો માનાંક a સદિશ જે છે ને અહીંયા પ્લસ આવશે ને લંબ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સદિશ કોઈ પણ બે શૂન્યતર સદિશો શૂન્યતર સદિશ કોને કહેવાય જે શૂન્ય સદિશ સિવાયનો હોય એને શૂન્યતર સદિશ કહેવામાં આવે બરાબર આ ખાસ ધ્યાનમાં રાખવાનું શૂન્યતર સદિશ કોને કહેવામાં આવે એવા બે સદિશ જે શૂન્યતર શૂન્ય સદિશ સિવાયના સદિશ હોય બરાબર અહીં a સદિશ અને b સદિશ એ શૂન્યતર સદિશ હોવાથી શું કહી શકાય a સદિશ શૂન્ય સદિશ નથી b સદિશ એ પણ શૂન્ય સદિશ નથી એવું આપણે સમજી શકીએ હવે આપણને જે માગ્યું છે શું કીધું છે કે આ સદિશ છે એ આ સદિશને લંબ છે એટલે બે સદિશનો અંતઃગુણ 0 બતાવો તો આપણે બંને સદિશ લંબ છે એમ કહી શકાય હવે આપણે જોઈએ કે a સદિશનો માનાંક b સદિશ વત્તા b સદિશનો માનાંક a સદિશ આ સદિશનું આ સદિશ સાથે અંતઃગુણન લઈએ a સદિશનો માનાંક b સદિશ માઇનસ b સદિશનો માનાંક a સદિશ હવે આનો આપણે અંતઃગુણન જે છે મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એનો ગુણાકાર આની સાથે થાય તો માનાંક a સદિશ એટલે માનાંક a સદિશનો માનાંકનો વર્ગ હવે અંતઃગુણન કોની વચ્ચે થાય સદિશ સદિશ વચ્ચે થાય વિદ્યાર્થી એ પણ ધ્યાન અહીંયા b સદિશ 12 છે સાદા ગુણાકારમાં a સદિશનો માનાંક એટલે મૂલ્ય છે એટલે b સદિશ અને b સદિશ સાથે અંતઃગુણન થાય એટલે b સદિશ ઇન્ટુ b સદિશ હવે આ સદિશનું આ સદિશ સાથે ગુણાકાર કરશું તો a સદિશનો માનાંક બરાબર b સદિશનો માનાંક આ b સદિશનો a સદિશ સાથે અંતઃગુણન થશે એટલે b સદિશ ઇન્ટુ a સદિશ એટલે આ મૂલ્ય 12 સદિશ સદિશ વચ્ચે ગુણાકાર થાય હવે આ સદિશનો આ સદિશ સાથે ગુણાકાર કરશું પ્લસ b સદિશનો માનાંક a સદિશનો માનાંક એ મૂલ્ય થશે a સદિશનો b સદિશ સાથે અંતઃગુણન થાય a સદિશનો b સદિશ સાથે અંતઃગુણન થાય હવે આ સદિશનો આની સાથે ગુણાકાર બરાબર પ્લસ અહીંયા માઈનસ થશે b સદિશ માઈનસ b સદિશનો માનાંકનો વર્ગ a સદિશનો a સદિશ સાથે અંતઃગુણન બરાબર જોઈ લો હવે આપણે સાદું જે આપી દઈએ વિદ્યાર્થી મિત્રો જો આ જે છે પ્લસ માઇનસ માં પદ સરખા એટલે ઉડી જાય અહીંયા ક્રમના નિયમનું પાલન થશે એટલે a સદિશ ઇન્ટુ b સદિશ લખી શકે એટલે ઉડી જાય બરાબર હવે બાકી જે છે એ પદ બધાની આપણે વાત કરીએ તો a સદિશનો માનાંકનો વર્ગ b સદિશનો માનાંકનો વર્ગ અહીંયા આપણે લખી શકાય જે સદિશ હોય એ સદિશ સાથે અંતઃગુણન હોય તો b સદિશનો માનાંકનો વર્ગ લખી શકાય આ જે છે a સદિશ b સદિશનો માનાંક ક્રમનો નિયમનું પાલન થાય અંતઃગુણનમાં એટલે આ રીતે લખાય પ્લસ અહીંયા a સદિશનો માનાંક પહેલા લખીએ પછી b સદિશનો માનાંક a સદિશ ઇન્ટુ b સદિશ અહીંયા b સદિશનો માનાંકનો વર્ગ અને અહીંયા લખી શકાય a સદિશનો માનાંકનો વર્ગ જોયું તો કે આપણે અહીંયા બાજુમાં કારણ લખી શકાય છે કે b સદિશ ઇન્ટુ a સદિશ હોય ત્યાં a સદિશ ઇન્ટુ b સદિશ લખી શકાય અને a સદિશ ઇન્ટુ a સદિશ હોય તો a સદિશનો માનાંકનો વર્ગ લખી શકાય બરાબર શું કર્યું આપણે તો કે અહીંયા b સદિશનો માનાંકનો વર્ગ લઈને ક્રમના નિયમનું પાલન થશે આ ઉડી જાય અને આ પણ ઉડી જાય એટલે મળે 0 એટલે બેયનું અંતઃગુણન 0 મળ્યું કહી શકાય અહીં a સદિશનો માનાંક b સદિશ વત્તા b સદિશનો માનાંક a સદિશ a સદિશનો માનાંક b સદિશ માઇનસ b સદિશનો માનાંક a સદિશને લંબ છે લંબ જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે અંતઃગુણન શૂન્ય થવું જોઈએ વિદ્યાર્થીઓ જોઈ લો એકવાર એના પછી વિદ્યાર્થી મિત્રો 10.3 નો 15મો દાખલો જોઈએ જો ત્રિકોણ ABC ના શિરોબિંદુ ABC હોય એટલે એક ત્રિકોણ જે છે આપણે દોરીએ બરાબર ત્રિકોણ A B C A ના યામ 1 2 3
બી ના યામ -1 0 0, સી ના યામ 0 1 2, બરાબર. હોય તો બી ખૂણો શોધો, એટલે બી ખૂણો તમારે વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે, બરાબર. પણ બી ખૂણામાં શું છે તો કે ખૂણો એબીસી એ બી ખૂણો જે છે બી એ સદિશ તથા બીસી સદિશ બીસી સદિશ વચ્ચેનો ખૂણો છે. બી ખૂણો મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો બી એ સદિશ અને બીસી સદિશ બે સદિશ જે છે તમારે મેળવવા પડે. તો આપણને જે છે cos θ સૂત્ર યાદ છે વિદ્યાર્થી મિત્રો, એને અનુરૂપ જે છે દાખલો અહીંયા ગણવાનો છે. હવે આપણે શરૂઆત કરીશું. અહીં ત્રિકોણ ABC માં આપણે બી એ સદિશ જે છે મેળવીએ. બી એ સદિશ શું મળશે? બી એ સદિશ મેળવવો પડશે. તો કે બી એ સદિશ માટે બી એ છે એટલે a માંથી તમારે બી બાદ કરવા પડે, એટલે 3 માંથી 0 બાદ થાય તો આવે 3, પછી 2 માંથી 0 બાદ થાય તો 2, 1 માંથી -1 બાદ થાય તો 2 વધે. હવે બી એ સદિશ મેળવવા પછી બીસી સદિશ પણ મેળવવો પડે. બીસી મતલબ સી બિંદુ માંથી બી બિંદુ બાદ કરવું પડે. એ કેટલા આવશે? 0 માંથી -1 બાદ કરો તો 1 વધે, 1 માંથી 0 બાદ કરો તો 1, 2 માંથી 0 બાદ કરો તો 2. તો બી અને બીસી સદિશ મળી જાય. આપણે એના મૂલ્યો પણ મેળવવાના છે બંનેના. તો બી એ સદિશનો માનાંક મેળવો. 3 નો વર્ગ એટલે 9, 2 નો વર્ગ એટલે 4, 2 નો વર્ગ એટલે 4, અંતુ 17, વર્ગમૂળમાં 17. બીસી સદિશનો માનાંક જે છે મેળવી લઈએ. બીસી સદિશનો માનાંક કેટલો આવશે? વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 4, એટલે કેટલા આવશે? 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 6. હવે આપણે જે છે એ બી એ સદિશ અને બીસી સદિશ વચ્ચેનો ખૂણો આપણે થીટા ધારી લઈએ. ધારો કે બરાબર એ ખૂણો બી અને બીસી સદિશ વચ્ચેનો ખૂણો જે છે આપણે ધારી લઈએ. cos θ હોય તો cos θ બરાબર આપણે લખશું ઉપર બે સદિશ. જો આપણે જૂનું સૂત્ર યાદ કરો, એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો કઈ રીતે મળશે? તો કે cos θ નું સૂત્ર ઉપર બેયનું અંતઃગુણન, નીચે બેયનું પર્ટિક્યુલર મૂલ્ય, બરાબર. આ સૂત્ર પ્રમાણે આપણે દાખલો ગણી શકાય. તો ઉપર બે સદિશ જે છે એનું અંતઃગુણન થશે, બરાબર. છેદમાં બેયનું પર્ટિક્યુલર મૂલ્ય મૂકશું, બીસી સદિશનું મૂલ્ય. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો બી એ સદિશ મૂકીએ 3 2 2, પછી 1 1 2, છેદમાં વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 6. બેયનું અંતઃગુણન લેવામાં આવે તો એ અંતઃગુણનમાં 3 અને 1 હવે આપણે આનું સાદુરૂપ આપીએ. 3 × 2 એટલે ઉપર 3, 2 નો 2 સાથે એટલે 2 ગુણાકાર, 2 નો 2 સાથે એટલે 4, છેદમાં વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 6. હવે ઉપર 3 ને 2 5, 9 ઉપર 9 થશે, 9 ના છેદમાં વર્ગમૂળમાં 17 વર્ગમૂળમાં 6. એટલે આ cos θ બરાબર મૂલ્ય મળ્યું. તો θ બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? cos ઇન્વર્સ ની અંદર 9 ના છેદમાં બરાબર 17 અને 6 એમ નામ રાખો, અથવા એનો તમે ગુણાકાર લઈ લો, બરાબર. તો 6 × 7 = 42, એટલે અહીંયા આવશે વર્ગમૂળમાં 2. એક પણ નું વર્ગમૂળ નીકળતું નથી. 6 × 7 = 42, બરાબર. 6 ને 4 610. એટલે આ રીતનો ખૂણો બે સદિશ વચ્ચેનો, એટલે આપણે જે બી ખૂણો મેળવવાનો છે એ બી ખૂણો તમને મળી જાય, બરાબર. જે બી ખૂણો છે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે બી ખૂણો કઈ રીતે આપણે મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 17મો દાખલો જે જોઈએ, સાબિત કરો કે સદિશો, 3 સદિશો આપ્યા છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આના માટે ત્રિકોણ એબીસી હોય, બરાબર. ત્રિકોણ એબીસી ને લઈ લઈએ. ત્રણે જે છે, બરાબર, ત્રણે શિરોબિંદુને યામ આપ્યા છે 1 2 અને 3, અને તમારે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ બતાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અગાઉ આપણે આવો દાખલો ગણી ગયા છીએ, બરાબર. તો તમારે AB સદિશ મેળવવો પડે, BC સદિશ મેળવવો પડે અને CA સદિશ મેળવવો, અને એના મૂલ્યો પણ મેળવો, બરાબર. તો પાયથાગોરસના પ્રમેયનું પાલન થઈ જાય. કોઈ પણ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થતો હોય તો કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એમ આપણે
કહી શકીએ, બરાબર. એ દાખલો તમે જાતે ગણજો, બરાબર. 17 માં જે છે એ જાતે ગણવાનો રહેશે. તે અગાઉ આપણે 2-3 દાખલા ગણ્યા છે. હવે 16મો દાખલો છે સ્વાધ્યાય 10.3 માં કે આ 3 બિંદુ તમને આપ્યા, સમરેખ છે એમ નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો, એક સમરેખ માટેની રીત આપણે જોઈ ગયા. બે સદિશ આપ્યા હોય કે વાળી રીત, બી સદિશ બરાબર કે એ સદિશ, બરાબર. તો એ આપણે સમરેખ વાળી રીતની ચર્ચા કરી છે. હવે 3 બિંદુ તમને આપ્યા હોય તો સમરેખ માટેની બીજી પણ રીત છે વિદ્યાર્થી મિત્રો. તો એ રીત કઈ છે? તો કે સમરેખ માટે, બરાબર. તો કે સમરેખ માટે 3 બિંદુ આપ્યા હોય, 3 બિંદુ A, B અને C સમરેખ હોય તે માટેની શરત શું છે? તો તમારા વિદ્યાર્થી મિત્રો AB મેળવવા પડે, BC એટલે AB સદિશ મેળવો, BC સદિશ મેળવો અને AC ત્રણે સદિશ મેળવવું, બરાબર. AB, BC અને C. A સદિશ, AB સદિશનો માનાંક, BC સદિશનો માનાંક, CA સદિશનો માનાંક. તો હવે સમરેખ હોય તો શું થાય? ધારો કે ABC સમરેખ હોય, બરાબર. A, B અને C સમરેખ એટલે એક જ રેખા ઉપર હોય તો શું થશે? તો કે AB નો સરવાળો અને BC નો સરવાળો AC નો સરવાળો જેટલો હોય તો શું થાય? AB + BC બરાબર AC. એટલે 3 અંતર જે મળ્યા હોય તો કોઈ પણ 2 અંતરનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો સમરેખ જે છે કહી શકાય. એટલે બિંદુ તમને આપ્યા હોય 3, તો સમરેખ માટે અંતર સૂત્ર વાળી રીત છે કોઈ પણ 2 અંતરનો સરવાળો AB અને BC નો સરવાળો જો ત્રીજા બરાબર થતો હોય તો ABC સમરેખ હોય. એ રીતે B બહાર કાઢો, એ વચ્ચે હોય, એટલે કોઈ પણ 2 તમે 3 અંતર મેળવો છો તો તમને ખ્યાલ આવી જાય, બરાબર, કે કયા 2 અંતરનો સરવાળો ત્રીજા બરાબર છે. એટલે હવે આપણે અહીંયા દાખલો ગણીએ તો કે અહીં સૌથી પહેલા AB સદિશ તમે મેળવો તો શું થશે? તો B માંથી 2 બાદ કરો, 2 માંથી 1 બાદ કરો 1, 6 માંથી 2 બાદ કરો 4, 3 માંથી 7 બાદ કરો તો -4. AB સદિશનો માનાંક પણ સાથે સાથે મેળવી લઈએ. કેટલો આવશે? 1 નો વર્ગ એટલે 1, 4 નો વર્ગ એટલે 16, -4 નો વર્ગ એટલે 16, મતલબ 16 × 32 વર્ગમૂળમાં 33. હવે એ જ રીતે BC સદિશ મેળવો. C માંથી B બાદ કરો, 3 માંથી 2 બાદ થાય તો 1, 10 માંથી 6 બાદ થાય 4, -1 માંથી 3 બાદ થાય તો -4. હવે આપણે BC સદિશનો માનાંક મેળવવો છે તો વર્ગમૂળમાં 1, 16, 16 એટલે વર્ગમૂળમાં 33. હવે CA સદિશ મેળવો અથવા AC સદિશ મેળવો તોય વાંધો નથી. AC સદિશ મેળવીએ. C માંથી A બાદ કરો તો 3 માંથી 1 બાદ થાય તો 2, 10 માંથી 2 બાદ થાય તો 8, -1 માંથી 7 બાદ થાય તો -8. તો હવે આ AC સદિશનો માનાંક આપણે મેળવીએ. કેટલો આવશે? તો કે અહીંયા જો 2 નો વર્ગ એટલે 4, 8 નો વર્ગ એટલે 64, -8 નો વર્ગ એટલે 64, તો વર્ગમૂળમાં 64 કેટલા થશે? તો કે 132 ને 4 136. તો 136 જે છે એમાં આપણે કઈ રીતે લખી શકાય? તો કે ત્યાં આપણે જે છે એ લખી શકાય 33 × 4, 4 × 12 એટલે આ રીતે લખી શકાય. એટલે 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 33 થઈ ગયા, બરાબર. એટલે AB, BC અને AC ના મૂલ્યો તમે મેળવે એના આધારે તમને ખ્યાલ આવી જાય કે AB અને BC નો બેયનો સરવાળો ત્રીજા બરાબર થાય તો સમરેખ થાય. અહીં AB + BC બરાબર AC, અથવા આ રીતે આપણે પહેલા સરવાળો મેળવો. AB કેટલા છે? વર્ગમૂળમાં 33, BC કેટલા? વર્ગમૂળમાં 33, 2 વર્ગમૂળમાં 33, 2 વર્ગમૂળમાં 33 મતલબ શું કહી શકાય? AC સદિશનો માનાંક થઈ જાય તો આપણે કહી શકાય A, B અને C સમરેખ બિંદુઓ છે. જો આવું ન થતું હોય તો સમરેખ બિંદુઓ વિદ્યાર્થી મિત્રો હોય નહીં. આ એક અંતર સૂત્રની રીતની મદદથી 3 સદિશ મેળવી લેવાના. કોઈ પણ 2 અંતરનો સરવાળો ત્રીજા બરાબર થતો હોય તો સમરેખ નક્કી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ 21 જે છે 3 બિંદુ આપ્યા છે A, B અને C
સમરેખ બતાવવાના છે. તો હમણાં જે દાખલો ગણ્યો છે એ રીતે ગણો. AB સદિશ મેળવવાનો છે, BC સદિશ મેળવો, AC સદિશ. 3 નો માનાંક લેવાનો, કોઈ પણ 2 નો માનાંકનો સરવાળો બરાબર ત્રીજા બરાબર થતો હોય 3 બિંદુ સમરેખ હોય. આ દાખલો તમે જાતે ગણજો, બરાબર આવડી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં 10.3 સુધી જે છે એમાં આપણે બધા દાખલા મોસ્ટ ઓફ પૂરા થયા છે. એમાં એક પ્રક્ષેપ A સદિશનો B સદિશ ઉપર પ્રક્ષેપ કઈ રીતે મળે એ આપણે એક પોઈન્ટ બાકી છે. એના પછી આગળ બહિર્ગુણન આધારિત દાખલાઓ ગણશું. તો આ ચેપ્ટરમાં તમારી તૈયારી માટેની સૌથી વધુ સરળ રીત વિદ્યાર્થી મિત્રો એ જ છે કે જે લેક્ચરમાં તમને જે રીતે દાખલા આપણે ગણીએ છીએ, બરાબર, સૂત્ર આધારિત, એ રીતે તમારે દાખલા ગણવાનો આગ્રહ રાખવો. ખાસ રિવિઝન કરવું. આવું સરળ છે એટલે ઝડપથી જોઈ લેવું એવું અપેક્ષા રાખતા નહીં, બરાબર. તો અલગ અલગ જે પોઈન્ટ હોય, અંતઃગુણનનો પોઈન્ટ છે, આગળ જે છે આપણે એકમ સદિશ આધારિત દાખલાઓ ગણ્યા હતા, બરાબર, એકમ સદિશ, સમાન સદિશ આધારિત. અને હવે પછી આપણે જોઈશું કે બહિર્ગુણન આધારિત તમામ પ્રશ્નો ક્યાં ક્યાં છે. એના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળે, એ તમામ સૂત્રો આપણે જોઈશું, બરાબર. એટલે આમાં જેટલું તમે વ્યવસ્થિત તૈયારી કરશો, ટૂંકા દાખલા હોય, સરળ હોય, આવડી જાય. પણ જેમ તમે વ્યવસ્થિત રિવિઝન કરશો, સૂત્ર સમજીને યાદ રાખશો ને એના આધારે દાખલા ગણશો તો તમને સારી રીતે દાખલા આવડશે. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. થેન્ક યુ.